ઘણા વર્ષો પહેલા ભાવજી બાપા ગામ કુંભારિયાની માલિપાથી નાની ઉંમરની માલિપા જન વૈરાગ લાગ્યો છે. જન જોગીનો ધૂણો વાલો લાગ્યો અને નાની ઉંમરની માલિપા જાદવ કુળનો નિહળો મૂકી અને અલખ ધણીની ગોતની માલિપા કહેવા છે કઈક બાલુડો જોગી હાલી નીકળ્યો. ભાવજી બાપા સંત બની ગયા નાની ઉંમર અને જોગીનો વેહ ધારણ કરી અને ગામડે ગામડે મીંડા છે પરવા કહેવા છે કે 14 ભુવનની જાત્રા કરવા ને એક નિહડાની માલિપાથી જાદવ કુળના કહેવા છે કે સંત જોગીનો હાલી નીકળ્યા છે મારો બાપ. બાપા ફરતા 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 કહેવા છે કે સમય દિન ગણતા માસ ગયા વરહે આતરિયા સુરત ભૂલી સાહેબા પછી એમ નામ વિહરિયા વર ગલોટિયા ખાતા ખાતા મીંડા વયા જવા. વર ગલોટિયા ખાતા 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 વિયા જવા મીંડ્યા. અને એક દાડો ભાવજી બાપાને નિહળો આંબેરો બાપનું એ ગામ આંબર્યું. એક દાડો બાપાનું ગામ આંબર્યું. ભાવજી બાપાને એનો નિહળો આંબર્યો બાપાને નિહળો આંબર્યો. બાપાને પોતાનો મલક સાંભળ્યો આજે અને પોતાનો નેહડો સાંભળ્યો ગાવડિયું સાંભળી. હે મારો મલક કેવો હશે. અને પછી તો બાપુએ કહેવા છે હાથમાં કમંડળ ચીપિયો ધારણ કર્યો અને જોગીડો હાલી નીકળ્યો અને ફરતા 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 પોતાના મલક ને માલિકમાં આવીને ઉભા રહી ગયા. પોતાના બાપનું ગામ જ્યાં આવ્યું ને એ કુંભારિયાની માલિકમાં બાપા આવીને ઉભા રહ્યા છે. કુંભારિયાની માલિકમાં બાપા આવી ઉભા રહી જાય. ગામને ખબર પડી બાપુ આવ્યા છે. બાપુ આવ્યા પણ કેવા લાગ્યા હતા બાપુ કે રમતો જોગી રે એ ક્યાંથી આવ્યો રે આવી મારી નગરીમાં લાખ જગાવ્યો રે વેરાગ રમતો જોગી રે. એ હા બાપુ આવી ઉભા રહી જાય. બાવલિયા આવીને ઉભા રહી જાય. બાપુ આવ્યા એ પહેલા એક ઘટના બની હતી. બાપુ આવ્યા ખાલી હાથે પાછા નહોતા આવ્યા. બાપુને મલક સાંભળ્યો પણ ક્યારે સાંભળ્યો
બાપુ જેથી કહેવા છે કે ભેખ પહેરીને ફરતા હતા ને, એ ફરતા હતા એ વખતે ફરતા ફરતા જેથી ચોટીલા મુદળની ધરતીની માલિકમાં બાપાએ પગ મૂકેલો ને, એ ચોટીલા મોદલની ધરતીની માલિકમાં પગ મૂક્યો તો, અને જ્યાં માં ભગવતી સાવંડા બેઠી હતી કે જાદવ કુળની માં બેઠા હતા. કુંવારિયામાં આવ્યાની પહેલા એક ઘટના બનેલી, અને ત્યાં સોમપુરા, અને સોમપુરો કહેવા છે કે માતાજીની મૂર્તિનું ઘડે, અને એને જોગીડાની હારે ભાવજી બાપુની હારે નાતો બંધાણો અને બાપુની સેવા કરે, અને બાપુની સેવા કરે. અને 70 વર્ષનો સોમપુરો બાપુના પગ પકડીને કહેવા છે કે એકવાર અરજી કરે છે, અને બાવલીએ કીધું કે માગ માગ સોમપુરા માગ. બાપુ કાલ તમે વિયા જશો, પણ એક દખની વાત કરી, બોલ 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 સોમપુરા બોલ. બાપુ દીકરો નથી, હે હવા શેર માટીની ખોટ છે. અને તેથી ભાવજી બાપાએ કહેવા છે કે આંખ બંધ કરીને પોતાની જદુરાય જ્યાં નિહળે રમે છે એવા જાદવ કુળની ભગવતી પોતાના કળના ધણી માં ચોટીલા મુદલની ડાબી બોલ અને જમણી હોકારા કરે એવી સાવંડીને આકલો કર્યો મારો બાપ. ભાવજી બાપુએ ચોટીલાની દેવી ચામુંડાને પોકાર કર્યો છે. હું તો બાળપણથી જોગી બની ગયો, પણ કદાચ જો મારા કળ ધર્મની માલિકમાં તું બેઠી હો ને, તો આજ મારી માં મારા વડવાની પુનાએ હાલ માં. અને સોમપુરાને કહેવા છે કે બાપુએ માથે હાથ મૂકીને કીધું કે જા બચ્ચા, 70 વર્ષની ઉંમર છે, પણ કદાચ જો 70 વર્ષની ઉંમરે આ હુકી બોડીએ કોઈ દી બોરું આવે નહીં, પણ મારી ભગવતી જો જાદવ કુળની માલિકા, હું ભરવાડનો દીકરો ભેખ પહેરીને ફરું છું, પણ આજ ભેળી જો મારી માં બેઠી હોય, મારા વડવાની કમાણી બેઠી હોય, જા તારે 9 મહિને 9 દાડે દીકરાનો જન્મ થાય તો એમ માનજે કોઈક બાવલીઓ બોલ્યો તો, અને બાવલીઓની ભેળી માતા સાવંડી બોલે છે. હો બાપ, મારા નાથ ને વાતું રાખવી, મારા નાથ ને વાતું રાખવી. સોમપુરા કહેવા છે કે 1 મહિનો 2 મહિના આમ કરતા 9 મહિના ગલોટિયા ખાતા વ્યા ગયા, અને મારી આ ભામંડળમાં રમનારી દેવોને ગમે ને ચોટીલા વાળી માં ભગવતીએ કહેવા છે કે સોમપુરાને ત્યાં દીકરો આપ્યો. હો બાપ, હવા મહિનાનો દીકરો થયો. અને પછી સોમપુરો બાપુના પગ પકડીને બોલ્યો કે બાવલિયા બાપુ 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 માગો. હે બેટા, હું માગું, હું ભરવાડનો દીકરો ભેખ પહેરું, પણ કે માગવા માટે ભેખ નથી પહેર્યો. બાપુ રોકાઈ ગયા હો. બાપુને ભરો હો તો મારી માં આને દીકરો આપે ને પછી જાવ, એટલે બાપુ રોકાઈ ગયેલા. અને જલ્દી કહેવાત સોમપુરો બાપુના પગમાં પડીને કીધું કે બાપુ માગો ને, તેથી બાપુ બોલ્યા કે ભલામણ હું માગું, બાપુ ગમે એ થાય કઈક માગો ને. તેથી બાપુએ કીધું કે મારે કળની માલિકા સાવંડ પૂજા છે, પણ ભલામણ આજ સુધી તે કઈક કામણગારી મૂર્તિ બનાવી, પણ મારા કળની માલિકા બાપ ચોટીલા વાળી દેવ બેઠી છે ને એની એવી મૂર્તિ બનાવ, એવી મૂર્તિ બનાવ કે જેનો જગતની માલિકા કોઈ જોટો ન જડે. સોમપુરાએ હાથમાં હથોડી ટાકણું લઈ મારી દેવને ગમે એવો એક પથ્થર લીધો છો બાપ, અને મેળો ટાકણા ને માથે કહેવા છે કે ટાકણું લઈને હથોડીના ઘા પથ્થર ને માથે, પણ રુદિયાની માલિકા ચોટીલાની દેવ છાવંડા આજ બિરાજમાન થઈ ગઈ હતી. એક બાજુ ભોગીનું હેત, એક બાજુ સાવંડીની કૃપા, અને કહેવા છે કે આંખ બંધ કરીને જ્યાં માનું નામ લઈને જ્યાં ટાકણી માંડી દીધી છે, અને પછી જોત જોતાની માલિકા માં ભગવતી 33 કરોડ દેવને ગમે ને એવી ચોટીલા મોદળની દેવીની મૂર્તિ બની ગઈ.
પછી બાપુને મૂર્તિ આપી, બાપુએ ગાડામાં મૂકી, પણ શોભ પૂરે તે એક હનુમાનની મૂર્તિ, ભોળાનાથની મૂર્તિ, બીજા કઈક દેવો આપ્યા કે બાપુ આ પણ લેતા જાઓ. બાપુ તેથી ગાડાની માલિપા મૂકી અને હાલી નીકળ્યા. ચોટીલાની દેવને સાવંડીને રામ રામ કરી અને ફરતા ફરતા આજ હવે જેથી ખબર છે કે નિહડાની માલિપા બાપુનો મલક સાંભળ્યો હતો ને, આજ કુંભારિયાની માલિપા બાપુ આવ્યા, પણ ગાડાની માલિપા માતાજી સાવંડીને ભેળા લઈને આવ્યા. તમારો બાપુ હમૈયા કર્યા. ગાડામાં માતાજી ભગવતી બિરાજ્યા છે અને કુંભારિયાની માલિકમાં જાદવ કુળનો નેહડો ગામ આખું ભેળું થયું. ઢોલ વાગ્યા, નગારા વાગ્યા છે, હરણાઈના સુર વાગ્યા, અબીલને ગુલાલ ઉડે છે, કંકુ ચોખલીએ અને ફૂલડાથી બાપુના વધામણા થઈ ગયા. બાપુને વધાવીને ઘરે લાવ્યા, બાપુને વધાવ્યા, હમૈયા કર્યા અને પછી કહેવત છે કે એક મુઠ્ઠી ધૂળના ધર્મના ધર્મલે હારા હારા જોશીડા જોહતરિયા અને દેવાળું દેવને ગમે એવા ડાક વગાડનારા રાવણ દેવને બોલાવી હારા મુહૂર્ત જોઈ અને કહેવત છે કે એક મુઠ્ઠી ધૂળનું ધર્મનો ઓટલો બાંધી અને બાપુના હાથે ભાવજી બાપુ કહેવાય છે કે જ્યાં માતાની મૂર્તિ લાવ્યા હતા ને મૂર્તિનું કુંભારિયા ગામની માલિકમાં દાણ માંડ્યું છે અને વાતે ગાતે રૂડો માંડવો રૂપ્યો. પણ ચોટીલા વાળી મા ભગવતીના કહેવાય છે કે ડમરને કહેવાય એ માંડવ તારો માડી માંડવ તારો, ચોટીલા વાલે નો માંડવ તારો. માંડવ રોજો માનો માંડવ રોજો, એ માંડવ રોજો માનો માંડવ રોજો, માંડવ રોજો રે માંડવ રોજો, આદમા ચામુંડ નો માંડવ રોજો. ભુવાજી પ્યારામણીઓ થયો ને આનંદ કિલોલ થઈ ગયો. બાપુ 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 થઈ ગયું. મારા નાથ ને વાત રાખવી. નિહડાની માલિકમાં આનંદ કિલોલ થઈ ગયો. વરહ મીડિયા વીતવા અને એક દી બાપુ કહેવા છે કે ભાઈઓને ભેળા કરી અને કીધું કે હવે મારે ભગવતીનું તેડું આવ્યું છે, દાતારના ધૂણાના નાથનું તેડું આવ્યું છે. અને બાપુ એ કહેવાય છે કે શેલી જ્યાં કહેવાય કે બાપુનો એ કુંભારિયા ગામ છે અને બાપુ ભગવતીની દયા અને બાપુનું અવસાન થયું છે. જાદવ કુળનો એક જોગીડાનો દીવો ઓલવાઈ ગયો છે કે આજે જાણે ધૂણો ઝાંખો પડ્યો હોય. અને બાપુએ લીધી વિદાયો કુંભારિયા ગામની અને જાદવ કુળનો એ એક જોગીડો અને તેથી કહેવા છે કે ધરતીના પડને મૂકી અને મારા નાથ અલખના નાથના પંથે હાલી નીકળ્યા હતા. અને તેથી ગામે ભેળું થઈ આહુડાની તારણ બંધાઈ ગયા હતા. સમાધિ ગળાણી છે, અબીલ ને ગુલાલ, શ્રીફળ દીવો અને બાપુને ગાતે 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 સંતને શોભેલી એવી સમાધિ દેવાણી કે જેની પૂજા આજે જાદવ કુળમાં થાય છે. હવે વાત કરવી કાયા બાપાના ઇતિહાસની કે જાદવ કુળમાં કાયા બાપા વખતે 17 ઘર જાદવના ને 1 ઘર માતાનું, 18 અને આજની તારીખમાં 41-42 જેટલા પરિવાર છે. એનો મારે તમારી સામે ઇતિહાસ કરવો છે. મા ભગવતીની વાતોનો ઇતિહાસ કરવો છે. જાદવ કુળની અંદર ભગવતી ચામુંડાના ભુવા કાયા બાપા ભુવા બન્યા છો. પણ એક વખતની વાત છે, કાયા બાપા ભુવા બન્યા હતા ને કેવાય ખાડા 3-3 વર્ષનો ધરતીને માથે મીડ્યો છે દુકાળ. એક હામટો ઝાટકો માલ ઢોર મીડ્યા મરવા ધરતીને માથે ક્યાંય કહેવા છે કે થોડું પાણી ન મળે. ગામના ગોવાળિયા મુજાણા એ ધરતીને માથે તેથી હાડા 3 વર્ષનો કાળ પીડ્યો છે.
પછી આજુબાજુના ગામના માલધારીઓ ભેગા થયા છે, ગોવાળ ભેગા થયા છે, ઠાકર ધણીનું નામ લઈ અને ઝાલાવાડ પરગણાનું હરા ગામ છે. હરાની પાસે પ્રાસ્યા તળાવ છે અને તળાવની પાળે કહેવા છે કે તેવડા નાતી લાવો ભરવાડો માના ભુવા મજાવર માને પૂછવા બેઠાઓ. પ્રાસ્યા તળાવની પાળે માતાનો પાઠ મનાણો છે અને માને પૂછે એક ભુવા આવે, માને નામની અરજુ થાય, ડાકુ વાગે અને અહીં પૂછામણું થાય ને કહેવાય છે કે ભુવા ધૂણે એટલે ગોવાળના દીકરા પાઘડિયું ઉતારીને માને પૂછે કે એમ આ વરસાદ કેદી થવાનો છે. અને હવે ભુવા વાયદા કરે પણ કોઈ મેણું માર્યું પેલા જાદવ કુળનો નવો ભુવો છે કાયો એને બેહાડો ને. કોઈ મેણું માર્યું અને તેથી જાદવ કુળના કાયા ભુવાને બાવડું પકડીને કહેવાય છે કે ભરવાડે મેણું મારીને બેહાડ્યા કે બાપ જાદવ કુળની દેવી જો હાચી હોય ને તો અહીંયા ધાણીઓ બતાડો કે બાપ માં ભગવતી વરસાદ કેદી થવાનો છે. ભરવાડ મેણું મારે તેથી મેણું માર્યું ને માતા આ કળની માલિકા હજી મારે જે ઘુઘરિયાળીની વાત કરી છે એની વાત તો બહુ પાણીદાર છે. વાતને ટૂંકામાં કરું તો બાપાને સાવંડા ગેલ અને ઘુઘરિયાળી કુદાતી પણ ઘુઘરિયાળી મેલડી છે ને વાઘરીના વાડાની દેવ જોરુકી દેવ હતી હો. અહીં કયા બુવા કેવા છે કે કયા બાપા જ્યાં ગાદીએ બેઠા અને માં ભગવતીને કોકે પૂછ્યું કે લે મારી હાલ તો જાદવ કુળની દેવી નવા ભુવાના કાંઠે રમવા આવ્યો તો વરસાદ કરી કેદી કેવા છે કે બાપાના કાંઠે માં શરૂ થઈને કીધું કે ભરવાડો સાંભળો માલધારીઓ માલ ઢોર લઈને મંડો ભાગવા. હે જેટલા મુઠ્ઠીઓ વાળીને ભાગો, જેટલા ઢોરા લઈને ભગાય એટલું ભાગવા માંડો. અડધી કલાકની માલિકમાં જો પાણી પાણી ધરતીને માથે કહેવાય છે કે અંડરાધાર મેઘ મંડાય તો એમ માનજો કે કયા ભુવાની સાવણની ઘુઘરિયા મેલડી અને માતા ગેલુડી બોલી દો. પણ ઝટકો નો દાઈ નો ખંડમાઈ ખટકો ને બળી ઓલો હાડ તનો એકતી એ મનવ હમો લાગે વેરડા. હે બાપ ભરવાડ મંડો ભાગવા ગોવાળિયાઓ જેટલો માલ લઈને ભગાય એટલું ભાગવા મંડો. અહીંથી મુઠ્ઠીઓ વાળો કે કા હું આજ આમ વાઘરીના વાડાની દેવ બોલું છું, હું જાદવ કુળની માતા બોલું છું, સાવંડીની ભેગી ઘુઘરિયાળી મેલડીની ગેલડી બોલું છું. અડધી કલાકની માલિકો ધરતીને માથે ક્યાંય જો પાણી અપરમ પાર હોતી માંજો કાજ માતા બોલી હતી. એમાં એક જણે પૂછ્યું મેણું માર્યું કે મારી એનું પ્રમાણ ખરું કઈ? આ ચારે બાજુ કોરો વાયરો ફૂંકાય છે, ધરતીને માથે કે ઝાડ ઉપર લીલું પાંદડું નમળે, ક્યાંય પાણી પીવાના નમળે અને તું કહેશ કે અડધી કલાકની માલિકા વરસાદ અંડરાધાર પડે તો આનો કોઈ આધાર ખરી? હે માલિકા તું જો કદાચ સાચી હોય ને તો અમે ચાર દિશાની માલિકા એક ધીજ મૂકી રામ મૂકી અને માં જો જાદવ કુળની માતા ચાર દિશાની માલિકા કોઈ મંડાણ મેં માંડી અને એનું નિશાન પાડ તો માનીએ કે જાદવ કુળની માતા સાચી હતી બરાબર. મારા નાથ ને વાતો રાખવી અને માતાને કીધું કે માતા બોલ્યો કે નિશાન નક્કી કર્યું કે આ મારી ચાર દિશાની માલિકા ગોતી લે તો સાંભળો ભરવાડો, આ જે મારા નિશાન માગવા બેઠો છે ને કે હું ચાર દિશાની માલિકમાં ફરી આવ્યો પણ ચાર દિશાની માલિકા કે હું નિશાન ભાળતી નથી એવી હું જાદવ કુળની માં બોલું છું કે મને ચાર દિશાની માલિકા આટો મારી આવી નવે ખંડની દેવી બોલું છું. પણ હે ગોવાળિયાઓ ભરવાડો આજ તમે મને માતાને પૂછવા બેઠા ને માતાના પ્રમાણ માતા તો હું આકાશથી ઊંચી ને પાતાળ કરતા ઊંડી છું, હવાથી પાતળી એવી દેવના પારખા કરો છો.
ચાર દિશાની માલિકા નથી, પણ સામે જે માલધારી બેઠો ને, ગોવાળીઓ બેઠો ને, ભરવાડ બેઠો ને, એને ધાબળો ઓઢ્યો છે. અને ઓલી હાટી બીજના દાડે એની રાતની બકરી વિયાણી હતી અને એનું લવારું છે, અને ધોળા પીલડા વાળું એના ખોળાની માલિકા લઈને બેઠો છે, અને એને એ લવારું નીમું છે. જો કદાચ વાઘરીના વાડાની માતા સાચું બોલતી હો તો બોલ, કરો ધાબળો ઊંચોની લવારું બહાર કાઢો. હું માતા ઘુઘરિયાળી મેલડી કાયાની માતા બોલું છું. માતા બોલું છું, સાવંડા બોલું, મેલડી બોલું, ગેલુડી બોલું. અને આમ જ્યાં લવારું બહાર કાઢ્યું, હાંભળ હાંભળ હાંભળ, ભરવાડ હાંભળ, ગોવાળ હાંભળ. આટલે તું માતા પાછી ન વળું. વરસાદ તો અડધા કલાકને અમારી પાસે પાણી પાણી કરું, પણ કાલ તારા મોટા દીકરાની વહુ પાણી ભરવા જાય અને પાણી ભરવા જાય અને પાણી ભરતા કદાચ જો કુવાની વાલી પાસે પડીને કાલ મરી જાય તો એ માનજે કે માતા મેલડીએ મેં મારી હતી. હો માતા વળી જા વળી જા વળી જા કે ના, હું આમ તો સાધુની માતા બોલું, હું વાઘીના વાડાની માતા. એકવાર બોલ્યા પછી બીજું બોલું ને, હું મેલડી, હું ઘુઘરિયાળી મેલડી. અને બાપાનો પવન ચાલુ થયો અને બાપાની પડખે નથુ બાપા હોત ભેગા ઉભા હતા. અને ઘડીક થયું થતો આકાશની માલપા કાળા ડિબાંગ મીંડા વાદળા થવા અને જોત જોતામાં વીજળીના કડાકા મીંડા થવાતા. આકાશની માલપા કાળા ડિબાંગ વાદળા અને કહેવાય છે કે વરસાદ જાણે ભગર કુટી રમતો મીંડા હે કે ધારો વરસાદ. કહેવાય છે કે વીજળીના કડાકાની ભેગો હાંભેલાની ધારે મીંડો વરસાદ પડવા. આમ બાપાનો બોલ હાથો પડ્યો. અને બીજે દાડે કહેવાય છે કે વરસાદ પડ્યા પછી જે બાપાએ કીધું હતું કે દીકરાની વહુ પાણી ભરવા ગાયના કુએ પડીને મરી જાય, અને આ વાત પણ સાચી પડી કે કાયા બાપા એ વખતે જે મા ભગવતી બોલ્યા હતા ને એ બોલ સાચો પડ્યો હતો. એવી માં આ નિશાન આપ્યા. બન્યું એવું કે ભાવજી બાપાએ જે ચામુંડા માતાને કુંભારિયામાં બેહાડેલા ને, અને કઈક જોરાવર નગરના જાદવ કુળના ભાઈઓ, માલદાર ભાઈઓ, અને આપ બળે માતાની ઉપર વટ જઈ અને જે બાપાએ મૂર્તિ બેહાડી હતી ને એ મૂર્તિને ગાડાની માલિકા નાખી અને જોરાવર નગર લઈ ગયા. જોરાવર નગર માતાને મંડાણ માંડીને બેહાડી દીધા. અને આ કાયા બાપા બોલ્યા હતા કે મારી તું જઈ તેથી કહેવા છે કે માં બોલી હતી કે મારા કાયા કદાચ આમ તો જોગીની દેવ બોલું, જાદવ કુળની સાવંડા બોલું, કુંભારિયાની માલિકાથી આજ મને જોરાવર નગરના ભાઈઓ લઈ ગયા, પણ 12 વર્ષે જો મને મૂકવા આવે અને 12 વર્ષે હું ગાડામાં બેહીને સામે પગલે હાલી આવું ને તો એમ માનજે કે હું માતા ચોટીલા મોદળની સાવંડા બોલી હતી. માતા બોલી હતી 12 વર્ષે પાછી આવું, ચામુંડા પાછી આવું. પણ કેવી માં હો, એ મેરી આવે તો ચામુંડ માત કંઈક મને કહેતી જાજે. મેરી આવે તો ચામુંડ માત કંઈક મને કહેતી જાજે. પાછી આવી છો કાયા વચન આપું છું. અને પછી કહેવા છે કે 12 વર્ષના માણા વીતી ગયા. અને આ મા ભગવતીએ જોરાવર નગરની માલિકા જે ભાઈઓ માતા ઉપર વટ થઈને ગયા હતા ને ત્યાં માતા રૂઠી હો, માતા રૂઠી અને કીધું કે મને લઈ જાઓ કુંભારિયા પાછી લઈ જાઓ. ગાડાની માલિકા લઈને આવ્યા. પણ તેથી વેજલપુર ગામના દરબારો અને કુંભારિયાના વાદે સડ્યા.
વેજલપુર વાળા કે અમારા ગામની માલિપા માને બેહાડો, કુંભારિયા વાળા કે અમારા ને બેહાડો. અને તેથી કાયા બાપાની માં ભગવતી કહેવાય છે કે પવન સ્વરૂપ ધૂણ્યા હો. અને કીધું કે દરબારો ભરવારો કે છોડી દો એ ગાડા અને બહારથી અજાણ્યું ગાડું મગાવો ને અજાણ્યું બળદ મગાવો, ગામના સીમાડે ઉભા રાખી દો અને એની માલિપા સાવણની મૂર્તિ મૂકો અને એ અજાણા બળદ ને અજાણા ગાડા, એ ગાડા ખેડૂ વગેરેના ગાડા જ્યાં જઈને ઉભા રહે ગામની માલિપા મને માતાને બેહાડજો. અને પછી કહેવા છે કે અજાણા બળદિયા અને અજાણ્યું ગાડું લાવી અને માને કહેવા છે કે મૂર્તિ ગાડાની માલિપા મૂકી અને ભગવતી કહેવા છે કે તેથી ગાડું વેજલપુર ગામની માલિપા જઈને ઉભું રહ્યું. અને હાલની તારીખમાં કહેવા છે કે એ જ માં સાવંડા ભૂલા બાપાની થાપેલી માતા વેજલપુર ગામની માલિપા લાવ્યા છે. વારી જાવ મારી કાયા બાપાની દેવી તને વારી જાવ. આરે આમ કાયા બાપાને માં ભગવતીએ 12 વર્ષનો જે બોલ દીધો તો ની બોલ પાળી બતાડ્યો. હવે વાત કરવી છે કે આ માં સાવંડાની ભેળા ગુગરિયાળી મેલડી બેઠા છે. વડવા જાદવ કુળના કઈક વર્ષ પહેલા એક બાપા જેને દીકરો કે દીકરી કઈ સંતાન નહોતું અને તે દિવસે કહેવા છે કે કોઈક વાઘરીના દીકરાને ભેળો હાથીપણામાં રાખેલો અને એનું પૂરું પાડતા એકનો એક વાઘરીનો દીકરો હતો ને બાપાને દીકરો નહોતો ને વાઘરીના દીકરાને દીકરો જાણીને હાચવતા અને કહેવાય છે કે વાડો કરી આપેલો ખાવાનું આપે, માલ ઢોર હાચવે, વાઘરીનો દીકરો તેથી માલ ઢોર હાચવે અને બાપા એને શપથ પ્રમાણે હાચવતા, લુગડા લતાલ દેતા અને આમ કરતા એ જુવાન દીકરો થયો ને વાઘરીના દીકરાને કહેવા છે કે એ જાદવ કુળના વડવાએ પરણાવ્યો છે. જાન જોડી લગ્ન કર્યા, નોખો રહેવાનું ઘર બનાવી આપ્યું. પણ બન્યું એવું વાઘરીનો દીકરો ઈમાનદાર બરકત વાળો, બાપાને બહુ હાચવે, માલઢોર હાચવે, પણ એની બાઈ હતી એ જીભના હવાદ વાળી અને દરરોજ કહેવાય છે કે બાપાનો માલ જોકની માલિકમાં પડ્યો હોય અને એ બકરા બેઠા હોય, લવારા બેઠા હોય અને એની માલિકમાંથી એક લવારું લઈ જાય અને કહેવા છે કે વાઘરીની બાઈ દરરોજ અઠવાડિયે એકાદું લવારું કાપી નાખે રાંધીને ખાઈ જાય. આમાં એક એક જોકની માલિકમાંથી લવારા ઓછો થવા લાગે. એટલે વાઘરીને ખબર નથી કે મારા સીમમાં ગયા પછી મારી બાઈ જનાવરને રાંધીને ખાય છે. એટલે વાઘરી તો ઉપરથી બાપાને બોલાવે છે કે બાપા શું ધ્યાન રાખો છો, હું વગડે જાઉં છું ને તમે ઢોર હાચવતા નથી, રોજ એક બાકરું ઓછું થાય. અને એક દી બાપાને એમ થયું કે લાય તો ખરો, સાના માના જઈને વાઘરીના ઘેર જઈને ઉભા રહ્યા. ત્યારે બાઈ કહેવા છે કે નાનું લવારું હતું એને રાંજી અને વાસણ સુલે સડેલું, સોર ગોતી લીધા. આવ્યા હાજે એક ઝોકમાંથી બકરું ઓછું થયું અને વાઘરી બોલવા માંડ્યો બાપા શું ધ્યાન રાખો, આજ રાતની બકરીનું લવારું ઓછું છે કે ભલા માણા શું મને તું રોજ ઠપકો દેશ, તું મારું જનાવર રોજ તારા ઘરે રંધાવેશ ને ખાવ છો, હાલ તને બતાડું, સોર બતાડું. અને જઈને બતાડ્યું વાસણ તો એના માથે કહેવાય છે કે જનાવર રંધાતું. અને તેથી બાપાએ કહેવા છે કે વાઘરીને વાઘરણને બેન કાઢી મૂક્યા. પણ તેથી આનો રુદિયો રોયો, વાઘરી નિર્દોષ હતો, જીવ કલ્પાણો. આહા મારી દેવી આજ મને તે સોર કર્યો. અને આ બાજુ કહેવા છે કે જાદવ કુળના વડવાને જેથી વાઘરીનો દીકરો વિયો ગયો, આ બાજુ મરણ પથારી પડી, બાપાને માતા લાગી. અને એમ કહેવા છે કે મરણ પથારીઓ થઈને એમાં એક દી કહેવા છે કે બાર ગામનો કોઈક વાઘરી આવી અને દાંતણ વેસો આવેલો મળ્યો, જોયું તો બાપાને પથારીએ ભાળ્યા, ઓળખી જો કે હા તો કે માતા અમારી વાઘરીની માતા પૂજી છે. હે કે હા આ તો અમારી દેવ, આને કોઈ આને દર્દ નથી પણ આ અમારી માતાનું દર્દ છે. ઓળખી ગયો કે શું છે. પછી બાપાને મનમાં થયું કે મેં કદાચ વાઘરીના છોકરાને પરોણો મારીને કાઢી મૂક્યો છે. વીરની માતા આ પાટ નાખીને પૂછ્યું વાઘરી કે લે તો મારી તું છો. તાય ઘુઘરિયાળીએ હાથ કાઢ્યો, વાઘરીને બોલાવ્યો, વાળી લે કે બાપ મારી માતા ત્યાં જ મને ઉજળો કર્યો કે બાપા મેં તો તારા જોરા સાચવા હતા, મારું બૈરું એવું થયું. પણ હે મારી દેવ આજ કદાચ જોતું ખરેખર આ બાપાને વળગી હો, બાપાને કદાચ કારણ તો રવા દો અબજર ન દેતી.
બાપાને પથારીએથી બેઠા કર્યા. પણ પછી બાપાએ બોલ માંડ્યો કે ભલામણ તારી માતા ઈ મારી માતા. તેથી વાઘરી બોલ્યો કે જાઓ જાદવ કુળની માલિકા તમારી સાવંડ ભેગી તો સડવ દેવરું મારી ઘુઘરિયાળી મેલડીનું રાખો અને મારી મેલડીનો જો આકલો કરો અને બારહે ગૌની માટે કદાચ જો જાદવ કુળનો કબીલો ક્યાંક મૂંઝવણમાં પડે અને મારી ઘુઘરિયાળી જો કામ કરતા પાછી પડે તો એમ માનજો કે વાઘરીનું કોઈ દેવરું નહોતું, કોઈ ડાકણ પૂજી તમારો બાપ. ઘુઘરિયાળી માતવી એ મેલડી રમે મારી મેલડી રમે ઘુઘરિયાળી મેલડી રમે. એ તાવો માંડો રે માનો તાવો માંડો એ તાવો માંડો માનો તાવો માંડો જાદવ કુળ ને માલપા ઘુઘરિયાળી મેલડી આવી રીતે આવ્યા હો. કાયા બાપાના કામ કરે, જાદવ કુળના કામ કરે છે ને આવી ભગવતી કહેવા છે કે એક વખતની વાત છે અને દકાળ પડ્યો તો કાયા બાપા પોતાના જાદવ કુળના કબીલાને લઈ ગુજરાતની માલપા માલ ઢોર લઈને આવ્યા છે ને અમદાવાદની ધરતી છે ને હનુમાન કેમ્પનો વિસ્તાર છે. અમદાવાદની માલપા આવ્યા કાયા બાપા માલ ઢોર. હાલની તારીખમાં જે હનુમાન કેમ્પ છે ને આ સરકારી પડતર ખેતર ત્યાં ઢોરા સારે વાંઢું લઈને આવેલા અને કહેવા છે કે વાલ્મીકનો દીકરો, રૂખીનો દીકરો, ભંગીનો દીકરો સરકારી નોકર ને ચોકીદાર હતો. બાપાને રોજ હેરાન કરે, એ ડોહા એ બાબા આ ઢોરા નહીં સારવાના. રોજ બાપાને હેરે કજીઓ કરે ને એક દિવસની વાત છે મારા નાથને વાત રાખી બાપાના હાથમાં લાકડી અને તેથી ભંગીનો દીકરો ચોકીદાર સરકારી માણા કજીયો થયો અને બાપાને વાતમાંથી હમતમ થઈ તો કહેવા છે કે હાથમાં રેલી લાકડીનો છૂટો ઘા થઈ ગયો ને કહેવા છે કે ભંગીનો દીકરો ચોકીદાર એના લમણાની મારી પર લાકડી લાગી અને લાકડી વાગતા તો કહેવા છે કે ખોપરું ફાટી ગયું, ધરતીને માથે પડ્યો ને ભંગીના દીકરાએ ચોકીદાર પ્રાણ ત્યાગી દીધા હતા અને બાપાના હાથે ખૂન થઈ ગયું છે. ગમે એમ તો સરકારી માણા હતા, બાપા ભૂવા હતા, નક્કી થઈ ગયું કે હમણાં બેડીયું પડશે. સરકારની ગાડીઓ છૂટી, બાપા ભાગીને ઘરે આવી ગયા અને રાતોરાત વિચાર કર્યો કે ભાગીને કુંભારિયા ભેળો થઈ જાવ. પોલીસની ગાડીઓ છૂટી અને બરોબર વિચાર કર્યો કે આજની રાત હોઈને સવારમાં ભાગી જાવ. પણ બરોબર મધરાતનું ટાણું થયું તેથી માં ભગવતી કહેવા છે કે સપને આવી હો સાવંડી ગેલ ને માતા ઘુઘરિયાળી મારા કાયા ભાગીશ નહીં તો ભાગીશ તો પોલીસ ના પકડાવી દઈશ અને ભાગીશ નહીં ઘરમાં હુઈ રે અને તો પોલીસ ની પલટન પાછી વહી જાય તો એમ માનજે તારા તારી 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 દેવીઓ બોલી હતી, બાકી ભાગતો નહીં. માં આજ આમાંથી છોડાયો, આજ જો છોડાવીશ ને તો હું બોલ આપું છું કે હું તો અમદાવાદમાં કોઈ દી પગ નહીં મૂકું પણ મારી પરદાય કોઈ દી પગ નહીં મૂકે. હે હું તો પગ નહીં મૂકું ફરીથી કોઈ દી માલ ઢોર લઈને આટલું કુંભારિયા વયો દેશ પણ આજ જો તું મને આમાંથી છોડાય અને મને નતર ફાંસીનો ગાળિયો થશે. આજ જો મારી મા તું મને છોડાવતી હોય ને તો હું વેણ આપું છું કે હું તો નહીં આવું પણ મારી પેઢિયા જાદવનું કોઈ છોકરું આ અમદાવાદની ધરતી આવીને ભૂ નહીં રે ગુજરાતમાં નહીં આવે. પોલીસની ગાડીઓ છૂટી, બાપા હુકેલા, માણસ કર્યા ભેળા પણ પોલીસ કોઈ ઓળખી ન કે કામે કાયો ભૂવો કોણ છે. ગાડી વહી જઈ પાછી. બાપાએ માને કીધું કે મારી ત્યાં બોલ પાડ્યો તો હવે હું મારો બોલ પાડીશ. અહીં માં ભગવતીએ કહેવા છે કે બાપાને છોડાવ્યા. કાયો બાપા માંડુર લઈને ઘરે બી આવ્યા, કુંભારી આવ્યા છે અને આવીને કહેવા છે કે બહુ સમયના વાણા વીતી ગયા છે, વળી હિલોલ કિલોલ થાય છે અને આમ કરતા કરતા સમય વીત્યો છે અને એક વખતની વાત છે
મારા નાથ ને વાતું રાખવી બાપા આંબડી ગામે ગયા છે. વૃદ્ધાવસ્થા થઈ છે અને ગઢાપો લાગી ગયો છે. અને કયા બાપા માતાનું નામ લેતા 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 ભગવતીઓને માળા કરતા બાપાનો દેહ આંબડી ગામે પીડ્યો છે. અવસાન થયું છે. જાદવ કુળની માલિપા જાણે દીવો ઓલવાઈ ગયો. મારા બાપ દેવને ગમતો દીકરો, જાદવ કુળનો વાલો બાપ આજ હવને ઓશિયાળા કરીને તેથી કહેવાય છે કે નેહડો સુનકાર થઈ ગયો, હોપો પડી ગયો છે. અને બાપા કયા બાપા માને કહેતા ગયા કે હે મારી માં ચાવડ ઘુઘરિયાળી ગેલ મારી રયતના રખોબા કરજે. અને આમ બાપા દેવને વાલા થઈ ગયા. મારી નાતી એ મારી માતાજીને વાતું રાખવી. મઢડો કુનો પડ્યો છે. બાપાના દેહ પડ્યા પછી ઘણા વર્ષે જાદવ કુળના ભાઈઓ ભેગા થયા. માના મઢે માના નવા ભુવા બનાવવાના છે, માનો મજાવર બનાવવાના. તેવડા જોશીડા, જોહતરિયા, રાવળદેવ ભુવા આવ્યા છે. માતાજીની આગળ અરજુ થાય છે, ડાકુ વાગે છે. પણ આ કઈ પવન કોઈને કાંઠે આવતો નથી. પણ કેવા છે કે એ વખતે 1.5 મણ જેટલી મોરસ લાવેલા હો. રાતને દાડો 1.5 મણ મોરસની ચા પીવાઈ ગઈ પણ ભુવા બન્યા નહીં. માતા ઉતરે નહીં, માં કોઈનું કાંડું પકડે નહીં. જાદવનો કબીલો મુંજાનો કે હે ભગવતી અમારો કોઈ અપરાધ. અને તેદી ખાકરેચીના ભુવા સગતના ગેલો ભુવો મોટું બગાડીને હાલતા થયા કે જાદવની માતા ઉતરતી નથી. અને ગેલા બુઆ પછેડી ખૈખેરીને હાલતા થઈ ગયા. અને આ ઘેરે હાલ્યા જતા હતા. ગામના સીમાડે જવાની તૈયારી હતી, ગામના ઝાપે કૂગવાની તૈયારી હતી. 1.5 મણ જેટલી મોરસ વપરાઈ ગઈ હતી. પણ 1 ટંકની ચા થાય એટલી ખાંડ પડી હતી. અને તેથી ગેલના ભુવા નુંઘાભાઈ એને હાથ પાડીને ભાયા ભાઈને કીધું કે ભાયા આ ખાખરેચીના ભુવાને પાછા વાળ કે બાપ હજુ 1 ટંકની ચા પડી છે, મોરસ પડી છે. ઈ ભેળા બહેલ ચા પાણી કરી અને જો મારી માતાને ગમતી હોય ને તો આ 1 ટંકની ચા બનાવી નાખીને ભેળા બહેલ પીવી અને પછી જો ઠાકરની મરજી હોય તો માતા માતા કરે. પણ મારા હમ ભાયા ઈ ભુવાને પાછા વાળીને પછી ખાખરેચીના ભુવાને પાછા વાળ્યા છે બાપ. ગેલા ભુવાને પાછા વાળ્યા. મારી દેવીઓની રમતું જોજો, મારી માતાજીની રમતું કેવી. અરે મારી જોગ માયાને વાતું રાખવી, મારી જોગ માયાને વાતું રાખવી. ગેલા ભુવા પાછા આવ્યા. અહીં મારા નાથને વાત રાખી અને ગેલા ભુવાને કાંઠે માતા શરૂ થયો. ગેલા ભુવા પોતે સગતના ભુવા છે, ગુરુ ગાદી છે. અને અહીં પવન શરૂ થયો ને તેથી કેવા છે કે નેહડાની મારી પાસે ગોવાળના દીકરા, મોટાભાઈ ભરવાડુના દીકરા, જાદવ કુળના કબીલો પૂછે કે મારી બોલ કે અરે વસ્તી મને અહીં શું ગોતો છો? કે મારી વસ્તી મને અહીં પૂછવા બેઠા છે કે મારો ભુવો તો આંબડીના પાદરની માલિકમાં ગાયું સારે છો.
મારો ભૂવો તો આંબળીના પાધરની માલપા માલ ઢોરની ભેળો છે. મને ગમતો દીકરો મારો મેપલો આંબળીના પાધરમાં ગાયું સારે છે. એ મારી નાતું જાદવ કુળ નહીં માલપા કદાચ જો આજ ગેલા ભુવાના કાંઠે એની દેવું બોલતી હોય તો સાંભળી લીજો તમારી સાવંડી ઘુઘરિયાળી ને ગેલુડી બોલો કે મારો ગમતો ભૂવો તો આંબળીના પાધરમાં છે. કે મારી એનું પ્રમાણ કે સાંભળો તો આ કાયા ભુવાના દીકરા રેવાને ઘોડે ચડીને મોકલો આંબળી અને આંબળીના પાધરની માલિપા મેપાને લઈને બીજો ઘોડો લઈ અને બેયને ઘોડે લઈને વિયા આવે અને જદી કહેવા છે કે ગામના સીમાડાની માલિપા કુંભારિયામાં પગ મૂકે અને જો મેપાના કાંઠે માતા શરૂ થાય સીમાડાની માલિપા પગ મૂકતા તો એમ માનજો કે જાદવ કુળની માં સાવંડી ઘુઘરિયાળી ને ગેલુડી બોલી હતી મારા બાપ. બાપા ઘોડો લઈને હાલી નીકળ્યા છે. ઘોડે ચડી આંબરડી આવ્યા. આંબરડી આવ્યા છે. મેપા ભાઈ ભેળા થયા છે. મેપા બાપા ને બીજા ઘોડે બેહાડ્યા અને બે ભાઈ ધમા 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 કરતા વિયા આવે છે. રાત માથે લીધી છે. રાતના તમરા ત્રમ 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 બોલી રહ્યા છે. અને રાતના પંડળ ભાંગતા 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 બરોબર પરોઢ થવાની વેળા આવી છે અને સીમાડો આવ્યો છે. પણ સીમાડે આવતા છે રેવા બાપાનું ઊંઘનું ઝોલું આવે છે ને મેપા ભાઈને કીધું કે ભઈલા એક કામ કરીએ ને ઘડીક વિહામાં ખાઈ લઈયો. આ ઘડીક આમ જો આ ઝાડના ઓથે હેઠો ઘડીક વિહામો ખાઈ અને પછી વિયા જાય સૂરજ નારાયણ જદી ઉગે અને પછી હાલતા થાય ને બે ભાઈ ઘોડા ત્યાં બાંધ્યા હતા ને કહેવા છે કે ઘડીક આડા પીડ્યા હવાર પીડ્યું અને બે ભાઈ ઘોડે ચડ્યા. પણ તા તો મેપા ભાઈ ના કાંઠો જાણે ટાઈટ ના તાવ શરૂ થયો અને કહેવા છે કે માતા હાકોટા ને પડકાર અને રેવા બેન ખબર હતી કે આ તો માતા બોલી હતી. અહીં મેપા બાપા ને માતા શરૂ થાય. મેપા બાપા ને માતા શરૂ થઈ હતી કેવા છે કે ગેલા ભુવા જે બોલ માંડો તેની પ્રમાણે આયકણ નિશાન નિવારણ અને ભગવતીની દયાથી મેર થઈ ગઈ છે. માના માંડવા નવરંગા નખાણા હતા માંડવા વધારે પછી તો નિહળાની માલિપા ચારે બાજુ એ આનંદ 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 માતા માતા ને માતા ને માનો મજરો પણ એવો થશે ડાક ડમરું વાગે. સમયના વાણા વિત્યા વર મોડું આવ્યું અને મેપા બાપા પોતાનો કબીલો લઈ 1000 ઢોરા લઈ અને ગુજરાત ખેડવા હાલી નીકળ્યા. આય બોલ અગાઉ નો આવજો કે કાયા બાપા બોલ્યા હતા કે હું તો અમદાવાદમાં પગ નહીં મૂકું પણ મારું છોકરું પણ પગ નહીં મૂકે, મારી પરજા નહીં આવે. એ વસ્તીને ખબર નથી. અહીં મેપા બાપા 1000 ની વાંઢ લઈ ઢોર લઈ અને હાલી નીકળ્યા હતા અને અમદાવાદની માલિક આવ્યા છો. અમદાવાદમાં આવ્યા આવતા તો કહેવાય છે કે કાળ ઉતરવા આવ્યા તો પણ મારા નાથ ને વાત રાખવી મારી ભગવતી રૂઠી હો ભુવાની. આ તો માતાયું છે બાપ મેલડી ફરે નહીં કોઈ દી. એક બોલ માંડે ને 151 પાવતી આવે આંગળી ચીંધો ને બાવડા હુદીનો વ્યવહાર કરે અને કદાચ ટોસો મારો અને ટોસો મારો જો ટીંબો કરે ને તો બાપ ઘુઘરિયાળી મેલડી કરે છે. મેપા બાપા ના ઢોરા મીંડ્યા મરવા 1000 ઢોરા મીંડ્યા મરવા આખી વાંઢ ખાલી થઈ ગઈ. એક હમટો જાણે કહેવા છે કે માર પીડો મારી દેવીનો ગાંડિયો મારો માણા માણા મરે માણા તો મારે પણ મારો બાપ ગાંડિયો મારે ઢોરા મીંડ્યા મરવા ને બાપાની દવલી વેળાયું શરૂ થયો. માલધારીના દીકરા ખાલી થઈ જાય ખાલી વાંઢ્યું લઈને પાછા આવ્યા મજૂરી કરતા થઈ ગયા. બાપાના ઘરવાળા મજૂરી કરે, બાપા પારકા ઢોરા સારે પારકી દાડિયું કરે, દખનો પાર નહીં. વળી 2-1 વર્ષ વીત્યા પાછા થોડા ઘણા ઢોર ભેળા છે. બાપાને એમ થયું કે લાઈન ફરીથી વિયો જાવ અમદાવાદની ધરતીને માથે. બીજી વખત
બરોબર વાડાની માલિપા ઢોરા બાંધ્યા છે, સવારમાં અમદાવાદ બાજુ નીકળવું છે, પણ તેથી રાતે કહેવત છે કે ત્રણ જોગણીયું રાજે વાદળીનો વેહ લીધો છો. મધરાતનું ટાણું છે, બાપા હુતાતા વાડાની માલિપા ત્રણ વાદળીયું આવી, ખભે કંડિયા, મુખ પર મોરલી, પણ કેવી એ વાદળ બની માડી વાદળ બની, આજ મારી માવડી વાદળ બની. બાપા હુતાતા તેથી વાદળીયું આવીને કેવા છે કે ઢોરા લઈને હાલતી થઈ હો. એટલે બાપા કે વાદળ્યું ઉભી રે, આ માલ મારો છે લઈને ક્યાં જાત બાજા. અને વાદળ્યું ભગાડ્યો, ગામના ઝાપા સુધી મૂકી આવ્યા. વળી પાસે ખાટલે આડા પીડ્યા, ઘડીક થયું તા પાછી વાદળ્યું આવી. બાપા ઓળખી નથી એ કે મારી ગેલુડી ઘુઘરી આલીને સાવંડી છે. અને વળી પાછા બાપા કાકા નીંદરમાં હતા, અને આ વાદળનું આવીને વાડો ઉઘાડીને માલ લઈને હાલતી થઈ. અને બાપાની પાસે તેથી તલ બાવળાની એક ખોટી હતી, અને ખોટી લઈને કહેવત છે કે એક એક વાદળના વાહની માલિકા હબોડીને ખોટીઓ મારી હો, ત્રણ ખોટીઓ મારી. અને પાછા આવીને સુઈ ગયા. વાદળ્યું વહી ગઈ. અને બાપા હવારમાં જેટલો માલ વધ્યો હતો એટલો લઈને પાછા અમદાવાદ ભેળાયા. અહીં આવ્યા, પાછી વહીમી વેળાયું પડી છે. હવે તો બાપ દકાળનો કેવા છે કે બાપના માથે દખના ડુંગરા મીડા ખડકાવાના માલ ઢોર મરી ગયો. અને ફરી પાછી ખાલી વાઢું લઈને પાછા ગામ પાછા આવ્યા. બાપાને દખનો પાર નહીં, તેથી ભયું મૂંઝાણ જાદવ કુળ. આહા, મેપા બાપો જેવો ભોળ્યો ભૂવો અને દખી થાય. માના મટેર રૂડા એવા નોરતાના હારા દાડા લઈ અને કહેવત છે કે જોહીડાને બોલાવ્યા હતા, જહોત્રીને બોલાવ્યા, જોશીડાને બોલાવીને કીધું કે લ્યો તો બાપ પૂછો માતાને. અને નાય માતા શરૂ થયો. માતા પાટે બોલી કે મઠને માથે મારા મેપલાને સડવા દેતા ને, મેપલાને બહાર કાઢો. તેથી જાદવ કુળ કહે કે બાપ અમારો મેપો બાપો તો મઠ બહાર ગયો તો મારી અમારે શું કામ છે, અમને બહાર કાઢ. અમારો બાપ નહીં તો છોકરા શું કામના. વસ્તી મંડી રોવા. મળી કોઈ અપરાધ કે હા મેપલો બહાર, કે મારી મેપલો બહાર નહીં જાય, અમને બહાર કાઢ, અમને લે મળી. તો કે સાંભળ મારી વાત, હું વાત માંડું, પણ કે એક વાર આમ તો મારા કાયાના બે દીકરા છે, એક મેપો બીજો રેવો, તો રેવલાને બહાર કાઢ, પછી વાત માંડું. પછી રેવા બાપાને બહાર કાઢ્યા. અને અહીં માતા બોલ્યો કે ખમા હું કાયા ભુવાની દેવી બોલું, હું સાવંડી ઘુઘરિયાળી વાઘરીના વાડાની મેલડી બોલું, કે હું ત્રણ વાદળ્યું બનીને મેં દેવીઓ આવ્યો. મારા મેપલે મને ત્રણ બાવળની ખોટીઓ મારી. હું દેવીઓ આવી હતી, મારા મેપલા ના પડતી કે અમદાવાદ નથી જાઉં માલ, અને મને ત્રણ તલ બાવળાની ખોટીઓ મારી. મારો કાયલો બોલ માંડ્યો તો ભંગીના દીકરા જેથી કહેવા છે કે ફાંસીના ગાળીએ જવાની વેળા હતી, ભંગીના દીકરાને માર્યો તો તેથી માતાએ છોડાયો. તેથી મારો કાયલો બોલ્યો તો કે હું નહીં આવું, મારી પ્રજા નહીં આવે. અને મારો માટલો બોલ તોડ્યો. આજે ત્રણ બાવળની ખોટીનો દંડ રૂપિયા 3 લાખ મૂકો, કે મારી મેપલા પાસે નથી, અમે વસ્તી આપી. અને તેથી કહેવાય છે કે માએ દંડ ભરાયો. અને કીધું સાંભળો કે હવે આમ તો વાંચતે ગાતે કદાચ આજ હું માતા બોલું કે મારી હવે તું હકુમળો થઈ જા મારી માં, કે જાવ અમદાવાદની ધરતી માંથી, કાળી ગામની ધરતી હોય. અને ન્યા જઈ અને ગામના સીમાડે એક નાળિયેર હોમો, અને નાળિયેર હોમો પાછળ ઘી અને જાદવ કુળની વસ્તી બેહી જાવ.
અને ત્યાં કદાચ આજ હું દેવી ગમજો કાયલાની માતા બોલ માંડું છું કે ભંગીનો દીકરો અવગતિએ જીયેલો છે એને હું આજે એનો ન્યાય આપવા બેઠી છું કે મારા ભુવાની લાકડીએ મર્યો છે કદાચ તો નાળિયેર હોમમાં બેહો અને 12 વર્ષનું કોઈ અજાણ્યું છોકરું આવીને એમ કે મને થોડુંક ઘી હોમમાં દો ને તો એમ માનજો કે મરેલો ભંગીના દીકરાને મેં ખોળે લઈ લીધો ને એને મેં જાતો કરી દીધો ને આ તમારો ન્યાય પૂરો કરું. આમ કરી માતા બોલી કે ખમા ખમા હું કાયા ભુવાની માતા જાદવ કુળને ખમા કરું છું મારા બાપ. હા જાદવ કુળને માં. પછી તો મારો બાપ જાદવ કુળના માલધારી ફરી પાછા મેપા બાપાને લઈને અમદાવાદ આવ્યા. માએ કીધું તે પ્રમાણે નાળિયેર હોમ્યું. 12 વર્ષનો દીકરો અજાણ્યો કીધું કે મને ઘી હોમમાં દેશો. અહીં માતાનો બોલ હાચો પડ્યો. એ ઘી હોમીને દીકરો ગયો ખબર પડી નહીં ક્યાં ગયો. મેપા બાપાના વળતા સારા દાડા ચાલુ થયા. કહેવાય નથી નેહડો આવ્યો રાણીપ ગામમાં. હાલની તારીખમાં રાણીપમાં રણછોડરાયનું મંદિર છે. બાપાએ નેહડો વાંધ્યો અને થોડાક મહિના પહેલા મેપા બાપા માં ચામુંડા ગેલ ઘુઘરિયાળી એનું ભજન કરતા કરતા જાદવ કુળના કબીલાને રોતો મૂકી નેહડાને રોતો મૂકી હાલી નીકળ્યા હો. મારી દેવના ખોળે હાલી નીકળ્યા અને કહેતા ગયા કે હે મારી ઘુઘરિયાળી, મારી ગેલુડી, મારી સાવંડી, જોજે હો મને તાવ્યો એવું મારી વસ્તીને તાવતી નહીં. મારી સોરું કસોરું થાય પણ તું માવતર કમાવતર નો થાતી બાપ. છેલ્લો પછેડો માનો ઓઢી લીધો બાપ. રાણીપની માલિપા ભગવતી નેહડાની માલિપા દયા કરી બાપાના નામે ભજન થયા. કઈક મહેમાનો આવ્યા. આજે નેહડાની માલિપા મેપા બાપાની ભગતીઓને યાદ કરે છે. અને આજ પ્રભાત સોલંકી જાદવ કુળની દેવીના દાખલાની કેસેટ બનાવી બાપાને યાદ કરું છું કે જાદવ કુળને માં ખમા કરજે અને તારા કાયમને માટે અઘોરી ડમર વાગે. મારો બાપ લ્યો પણ કે એ ડમર વાગે તારા ડમર વાગે આજ મારી માના ડમર વાગે. એ ડમર વાગે માના ડમર વાગે આજ મારી માના ડમર વાગે. આજ મારી માના ડમર વાગે. આજ મારી માના ડમર વાગે. બોલો ચામુંડા માત કી જય, મેલડી માત કી જય, ગેલ માત કી